જે પણ લોકોને ઈજા થયેલી છે નાના પોલીસ અધિકારીઓ છે, પીઆઈ છે, અમારી એમની સાથે સંવેદના છે. અમે હિંસા દ્વારા, અમને પણ ખબર છે કે સમસ્યાનું સમાધાન હિંસા દ્વારા નથી, સંવાદ દ્વારા જ છે. પણ સંવાદ કરવાની જગ્યાએ તમે સામેથી પૂર્વ પ્લાનિંગ સાથે ટીયર ગેસના સેલ લઈને જાઓ છો, રાઉન્ડ ફાયરિંગ કરો છો, તો તમને આ કઈ રીતે, કોણે પરવાનગી આપી ભાઈ? એનો ખુલાસો એસપીએ જાહેર જનતાને કરવો જોઈએ. 2 દિવસ 3 દિવસથી ખાલી આદિવાસીઓએ હથિયારો દ્વારા હુમલો કર્યો એવો ગેરમાર્ગે દોરવાના પ્રયાસ આ જિલ્લાના એસપીએ કર્યા છે. સાથે સાથે ભારતનું કોઈ સંગઠન જે સંવિધાનમાં નથી માનતું કે સરકારમાં નથી માનતું એવું એસસી ભારત સંગઠનના લોકોએ હુમલો કર્યો એવું તમે બધાને ગુમરાહ કરો છો. આવું કોઈ સંગઠન કે કોઈ બહારના લોકો નહોતા, ગામના લોકોએ એમને વાત કરી છે અને એમણે જે પ્રકારે એસપીએ કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપી, એમાં તો ભાઈ તમે એક તરફી તમે એફઆઈઆર કરી છે 27 લોકોના નામજોગ અને 500 લોકોના ટોળા પર. એક તરફી એફઆઈઆર શું કરવા કરી? એક હાથે તાળી પડતી નથી. જે પણ ઘટના ઘટી છે બંને પક્ષો દ્વારા થઈ છે, તો બંને પક્ષો પર એફઆઈઆર કરો. નાના પોલીસ અધિકારીઓ નહીં, પણ જે ઉચ્ચ જંગલ ખાતાના અધિકારીઓ, ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાથી જે ઘટના ઘટી છે એવા લોકો પર પણ એફઆઈઆર થાય, કાં તો આ એફઆઈઆર થયેલી છે રદ કરવામાં આવે, એવી અમારી માંગણી છે. સાહેબ, શું કહેશો? સ્થાનિક લોકો સામે 27 અને 500ના ટોળા પર ગુનો દાખલ કરવામાં આવે છે, તો સ્થાનિક લોકો દ્વારા કેમ ક્રોસ ફરિયાદ કરવામાં આવતી નથી? લોકો ડરેલા છે, લોકોને એટલા બધા મારેલા છે લાઠીઓ દ્વારા, ટીયર ગેસ દ્વારા, ને રાઉન્ડ ફાયરિંગ કર્યું છે. તો એફએસએલની ટીમ ગઈ, એમણે કેમ ખુલાસો નહીં કર્યો? સરકારના મંત્રી, સરકારના કલેક્ટર દવાખાને બધાને મળવા ગયા છે, ગામમાં કેમ પૂછવા નથી ગયા શું થયું, કેટલા લોકોને વાગ્યું? સરકારે ગામ લોકોને બી પૂછવું જોઈએ કે ભાઈ બનાવના મૂળમાં કોણ હતું, શરૂઆત કોણે કરી, એ બી એ લોકોએ જાણવું જોઈએ. ત્યારે એ બધી વાતોને છુપાવવા માટે એક બાજુ એફઆઈઆર કરી નામજોગ અને 500 ટોળાને પકડવાની તજવીજ ચાલી રહી છે. ત્યારે અમારી માંગણી છે, જો આ પ્રકારના નિર્દોષ અને સામાન્ય લોકોને હેરાન કરવામાં આવશે તો આવનારા દિવસોમાં અંબાજીથી ઉમરગામ પૂરતા નહીં, અમે રાજસ્થાન અને મધ્ય પ્રદેશના આદિવાસીઓને પણ બોલાવી અંબાજી આહવાન કરીશું.